કે છોરીના નોમના ઉપવાસ કરવાના તેણ દન કે ગાય માતાને છોરી ધાવણી આવી એ મોનીએ થાય આવી ડોહી વાતો કરે ને મેં 2-4 છોડી દીધો પણ ડાયે વારે એવી બધી વાતો આવું અને એ ડાયે વારે ઉપવાસ રહેવાય લા પ્રભુ ઓ પ્રભુ આળો કોઈ નહીં મેં પ્રભુ મેં ઘેર કઈ ના આવી ગયો છે શરમભાઈ પ્રભુ ને કઈ જા એ કોચાડે પાણી લેવા જરા છે પાણી લેવા જરા છે હા મારે ધોતી હોતી પલળી જશે તો ખેડીને કીધું પાણી ભરલા ને કે નહીં ભરવાની જરી બોલા બોલી થી જે હાવા ડોહી મને પાણી નહીં ભરી આલે કુવાને કોઠે સાધુડા પધાર્યા બેન મન પાણી લપાવો હે ગુરુ વિના કેમ રહીએ કે કોંગ્રેસ છે કે ગોંગર તો હોય એમ લાગે છે પ્રભુ ઓ પ્રભુ આવું બે આવું આ પાણી લેવા આવેલો અમરાજ જેવો બોલે છે થાકી જવાનો ઠેડીને કે પણ ઠેડી મરી જવાની જરી મોનતી થી આમ ચક્કર હતી આવી જરા છે ધેડ સડી થાકી જો અમરાભાઈ ઓ પ્રભુ આવો તમે સાહેબ પાણી લેવા જરા પાણી લેવા જરા તું પીવા કરે કે નથી પીને ના હમણાં પીને આવડે છે પછી પીએ થોડી વાર મેં તો પાઈ દઉં એમ ના પણ થોડી વાર પીએ પછી તો તને તારાથી લાગી નથી લાગી પીન ના કળ્યો ઘેર તો વાત કરે હમણાં મેલ દઉં તેરમાં હો બે કીધું ઘેર તો પીન ના કળ્યો પીન ના હરિયા બે મારો ભાઈ બે ધેડ સડી ગયા છે ધેડ સડી થાકી ગયેલો છું હમણાં પાણી લેવા ગયેલો તો ડોસી શું કરે તું હમણાં ડોહી ની વાતે થી કરે લ્યા કોઈ વાતે હળતી જ થી 2-4 છોડ દીધી આજ તમને નહીં હોય 2-4 છોડ દીધો હેલી પેલી બાયડી ને ઘેર જઈને હેલા પેલા ફંદા કરે હેલી પેલી વાતીઓ લાવે નહીં તેવું બધું કરે મેં તો છોડ દીધો બે કોઈ વાતે હળતી જ નતી ત્યારે મેં લીધી મેં રહેતે ડોહી રિહાઈ પડી અસલ હાલી છે અસલ કરીને મેરી વાત એવી કરે હમણાં મારે મેલવા પડે અસલ કરીને મેલ દીધો અને 2-4 છોડ દીધો મગર દારૂ ચડી ગયો મેલ દીધો હું કરવા એમ તો પૂછ મારો ભાઈ હે હા હું કરવા એમ તો મને કેતો કે હું પાડો ના પણ તારી વાતે પેલી સારા છે મેલ દીધી એટલે મેં કીધું પૂરી વાત થાય છે મને પૂછતો તો પૂછ્યા વગર કે તમે નાખું એમે કેવું કે હમણે આ બાયડીઓ ભેગો થઈને કોઈક વાતો કર્યો બાયડીઓ થી વાત થાય ત્યારે કે છોરીના નોમના ઉપવાસ કરવાના તેણ દન કે ગાય માતાને છોરી ધાવણી આવી એ મોનીએ થાય આવી ડોહી વાતો કરે ને મેં 2-4 છોડી દીધો પણ ડાયે વારે એવી બધી વાતો સાંભળવાની આવું અને એ ડાયે વારે ઉપવાસ રહેવાય હમણાં મારા તો 6 છોરીઓ છોરીને પાછો લોટો હાલવાનો થાળી હાલવાની છોરી એની માનો ઉપાસ કરે કે માં છોરીઓ નો કરે એ ઠેડીને બુદ્ધિ પડે કે નહીં પડે એટલે ઠેડીને તેની હારું મેં મેલ્યો એ સારું કર્યું બુદ્ધિ આવી અને બુદ્ધિ આવી ગઈ છે તેની હારું રિહાઈ પડી તે આ ખાવાની રોંધ્યું ઉપાસ એમ કરીને હું આ પાણી ભરવા જઈ ખાવાનું ખાધું હોય હું ઘે રોંધી ખાવું એ તો પાહ એટલે ખાય નહીં એ તો નહીં ખાય પણ ઉપાધિ એનો છૂટી જાય મેરી એટલે ઉપાધિ છૂટી જાય એનો અમરાભાઈ આવું કરાય આવું નહીં કરાય આ કોઈ ભાળેલું છે નાખું ને ભાડો આવું મોનીએ થાય ઘેર મેં ખર્ચા આ 2 કન્યા વાળા નાલ થી જવાના છો એક છોરીને 500 રૂપિયા થાય ખર્ચો એને બીજો ખર્ચો 4-5 છોરીઓ હોય તો કેટલો ખર્ચો ઘણો થઈ જાય થાય કે નહીં થાય તેની હારું આ બાયડીઓ આપણે મીટિંગ ભર્યો કે નહીં
ત્યારે આપણે મોણ જા હા મોણા જો બાયડિયન લઈ જાય ને હા ત્યારે ખબર પડે હા ત્યારે ખબર પડે સંભળાતી હોય. હા અને આપણે કઈ કહેવા જતા ઉછાળી પડે હા ઉછાળી પડે હે? ઉછાળી તો કે આપણે ઉછાળી પડે તમને ખબર નહીં ખબર પડે નહીં પડે પાછું. હા એમ તો એમને એટલી ખબર હા, પડે એમને એટલી ખબર પડે હા આ કેટલો રૂપિયાની પથારી પેઢી બધી એક ભાડે ને બધી આહો જાય ને બધું આ બૂહો જાય એવું કરે છે આ રિયો એટલે એકબીજા દેખા દેખ ને અને શીખાશે. આવું થયું આવું થયું. હે 500 રૂપિયા બચત કરવાની આવું કોઈ સાધુ મહંત માં કે હા ભગવાન આવીને કે ખરેખર ઉપાસ રહો હા અને થાળી લોટો આલો ત્યારે હું હમણાં હા, મોન્ય ત્યારે કરું માન્ય થાય. નહીં તો હું મોન્ય કરું ના, નહીં નહીં. થાય. એટલે મેં ડોહીન મારે ડોહીન 2-4 છોડી જ દીધી આજે હા, ભલે ને પછી અને બાપાને ઘેર ના જતો મને કઈ પડલી નથી બરાબર. એમ તને કહું બીજું તને હું શું હા, હા, કહું? બરાબર એમ છે. થયું ભાઈ મારે હા એમ થયું એટલે હે? તારે ભૂચે મરવાનું થયું ને આજે. આ ભૂચે મરવાનું થયું હા. હે ડોહી વધેવા મારે હતી જણો અપા જેવું આપા થઈ થઈ ગયો ગયું. ડોહીને બદલે તારે. મારે થઈ જાય પણ હું તો અમારા ઘે રોંધીને ખાઈ હા લઉં. એ તો હવે કંઈક રોંધીને ખાઈ લે પછી હા, બીજું શું હું તો કંઈક નો કંઈક રોંધીને થાય? ખાઈ હા, તો લે રોંધીને ખાઈ લે નહીં તો ભાઈ. ડોડા હોડા જો છે હા, શીખી ડોળા ખાઈ લઉં. શીખી દો. હે હમ. બાકી ડોહી તો હમણાં કોને હમ. કેમ નહીં રોંધે રોંધે. રોંધવાડું હા, તરત રોંધશે, અને એને ખાધી ખવાડું ઉપાસ હા. ઉપાસ કરે ને મોંધી પડે હું પૈસા કોઈ ને ફેંચાય ભાઈ દરો નજીક છે હમણાં ઓન રહીએ બે ડોહન જો વધારે ડોહી હતી ને હમ. હું એને દવાખાને ધરામ ફેંકી દે હા પણ એ સમજી જશે હે હવે. હા, તો આ સમજી જશે. તને પેલો કીધું હું ડોહી ધરામ ફેંકી દે ભાઈ હમ, ડોહી હવે હે? સમજી જવાની. પડલી છે એટલે સમજી જશે કે નહીં સમજી જવાની. નહીં તો હું ડોહી ધરામ જ ફેંકી દે સમજી હા જવાની. મારે જો કીધું ફરી પાછી મેલ દે હમ. હા પણ આ સમજી જશે. સમજી જશે ને સમજી જશે. યાર હારું પણ આવું એકબીજાને સાંભળીને આવું બધું નહીં થાય. આવું નહીં થાય નહીં એમ થાય. એમ આ બધી પર જ આવું કરી ત્યારે કે આવું નહીં કરે તો કશું થાય હમ. મેં તો નથી થાય જો હું મરી નથી જતો કોઈ કશું થતું હે? નથી. કોઈ કશું થતું નથી. આવી અંધશ્રદ્ધા નહીં રખાય ભાઈ હે અંધશ્રદ્ધા હવે રાખે કયા છે. યુગ માં આપણે જીવીએ છીએ હા, એટલી તો બુદ્ધિ લગાના 21મી સદી છે હા, ભાઈ એ પણ છે. આ 21મી સદી માં તે પ્રમાણે જીવન જીવવું પડે જીવવું પડે. અત્યારના આપણે આવું કરીએ પાછલી પેઢી કી રીતે આગળ આવશે ના, ભાઈ નહીં આવે. હે આવી અંધશ્રદ્ધા મેં પડેલો માણસ કોઈ દિન બહાર નહીં આવે. નીકળે. હા, બહાર હે? નહીં આવે. અને દુકાનિયા વાળા થી ભાવ ચડાવી દીધો હા, હમણાં ચડાવી દો. હે અને આ હમણાં સોના ચાંદી નો ભાવ ચડી ગયેલો ને હાવ. એમાં વાહણ નો હજી ભાવ હા. નહીં ચડાવી દે તું મન કીજે ચડી જવાનો. પ્રભુની વાત ચડી સાચી યાર. ચડી જ જશે ને? ચડી જવાનો. હા આ નક્કી ને આ બધું આ બાયડીએ કરેલું છે આ બધું બાયડી. હે? એટલે આ મેં લાવી છે વાત એક બાયડી હા. પણ આ કેટલું કરી નાખ્યું. બાર આખા ગોમે હે પેલી વાત આપણા વાળી ગામમાં છે, એટલું નહીં, આ બધા વેતની ગામડામાં હાથ આવતી ગયું. બધે ગરમ બધા ગરમ. તારા ડોહી ઉપાસ કર્યા મારે ડોહી તો પારે વાતું હતી એટલે નોમ જ નહીં લે. હે હા. હા નહીં તો હા, મેં મારે તો ડોહી કહી દીધું એલી પેલા ઘેર જી એટલે તારા ટોટિયા ભોંજી નાખે હમ. હા એટલે પેલા ઘેર જઈને આ વાતો સાંભળીને આવે છે હા, એમ. એટલે એટલે પેલા ઘેર જતી ને આજ પછી ટોટિયા ભોંગી નાખે એટલે આપણા ગામમાં એટલું નહીં, આ બધા ગામડામાં એવી જ વાત સંભળાય છે. હે હા, બધા એટલે મેં તો ગામમાં કીધું એવું ડોહી નહીં રેવા થાય. પણ આ હેવાની વાત ખોટું છે નહીં એમ. હા. આ ખોટું છે એમ મેં કીધું. હારું ઘેર આવે આવું તો આવું કરતા નહીં. ડોહીન તું આવું ડોહી કઈક રોંધ નીચ બાળતે મેઠાળો હેઠાળો હવે ભાઈ બેઠા રોંધ તો દે. રોંધી હાલ હે આવું થાય. મોડું થયું બપોર ભમી ગયો હા. એટલે આ મેઠાળો હેઠાળો મેઠાળો રોંધે. રંધાય લાડુ પૂછે નહીં બને હવ. હે હવ. ડોહીન કુ હો પછી કહો. હમ. આ તો ફરતો ફરતો અહીં આવ્યો હા. ત્યારે મેં પ્રભુને ખબર લેતો જ હા તે રમભાઈ ઘેર હતા હા રંભાઈ હું તો રમભાઈ બેઠો ઘેર એને હતા. પૂછ્યું મેં પાછું. પણ ડોહીન મેને જે રમભાઈ હતી ભાળ્યું ખરું પણ રમભાઈ બોલ્યો નહીં. રમભાઈ નહીં રમભાઈને બોલે. ખબર હતી ખબર, રમભાઈને કે ખબર. ડોહી ભૂલની છે ભાઈ હા. હે એટલે રમભાઈ તમુન પડ્યો નહીં. નહીં એ પડે સાંભળ્યું ને. ખરું રમભાઈ પણ રંભાઈ નહીં પડે મને. નહીં પડે ખબર હે. કે ડોહીની ભૂલ છે એટલે પ્રભુએ છોડ છોડ દીધો બે દીધી. ચાર એટલે રમભાઈ તો રિયરે ભાળતેલો જરીક જરીક હસતેલો હા, હતી એટલે મેં હદ જરીક કરો કે. કરવાસ્યું ભાળ્યું રમભાઈ તો ઘેર હતો પણ ડોહી હમણાં કઈ વાળા ના હજી હા તો કઈ નહીં એને બોલાવીને રોટલો રંધાવો ને ખાવો. કઈ વાંધો નહીં આવો. સારું હેડ. હવે હું ઝૂંપડામાં જૂતો હા તમે ઝૂંપડામાં જો. ઝૂંપડામાં જો છે હો. કે નહીં કઈ જીજો હો, ભાળી ઝૂંપડામાં જો. ત્યારે તું બેહવા કરે હો, ખાવા કરે ના હું આ ચાલુ કરે. હે? તમે આ રોંધીને ખાવો ને એમ કરો ને હું હમ. જો. હો હેડ તે ત્યારે તું સાલો બાદ હું જરીક ઘડીક આડો પડી જુ પણ ખાવાનું રંધાવો. ખાવાનું એ તો જોઈને આવશે કે કોંગરો. નહીં? હે? એક કામ કર તું ડોહીન પરો કે હારું, વાડામાં છે ને? વાડામાં છે. હારું, તારે મોકલું પાછી છું. હમણાં થી જરીક ઝડકી પડશે મને. હા, હો. એટલે તારું કીધું હારું, હું સમજાવું. સમજાવી સમજાય. ત્યાં હું જરીક હા. ઘડીક હુઈ જ્યું. હારું, હારું. આડો પડું હો, આરામ જરીક. કર. સારું લાગે મને. હા હું જોયું કહેતો જ છું. સારું હેડ આવજે ભાઈ હો. હા હવ આ ડોહીએ મને મારી નાખ્યો ભૂત્યા આજે બાપા કઈતું આવા ફંદા કરીને હવે ડાયે વારે ઉપાસ ઠેડીને રહેવાતા હશે છોરીઓના નોમના તું ઉપાસ કરે આવી તો કઈ તને ગતિ આવી પછી મારા હાથનો માર થાય કે નહીં થાય એમ પૂછું હું એમ હે આ તો હારું થયું હાથમાં જો ડફણું હોત હું એને ડફણું મેલીને એનો ટોટિયો સુધી પહોંચી નાખતો એમ હા